ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા વ્લોગમાં. અને જો હજી વાગ્યા છે ખાલી પોણા પાંચ જ થયા છે. ને હું ઉઠી ગઈ, બ્રશ કરી લીધું. હવે હું નાહી લઉં અને પછી મિહિરને ઉઠાડું, કારણ કે આજે અમારે બહાર જવાનું છે. મારા પપ્પાની લોકોને જે માતાજીનું હોય ને મંદિર બનાવ્યું ને, તો અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા છે, એટલે અહીંયા જવાનું છે. એટલે થોડુંક દૂર છે, એટલે વહેલા નીકળવાનું છે. તો જો હું તો ઉઠી ગઈ. અહીંયા 7, 7:30 તો મુહૂર્ત છે, એટલે થોડીક વાર લાગશે. 5, 5:30 થાય, 5:30 થાય ને ત્યાં તો લગભગ અમે નીકળી જાઉં. એ પછી યામી ઉપર આધાર રહે, યામી બેન કેવા અમને કવરાવે છે, ઉઠે એના ઉપર રહે. તો કાંઈ નહીં, હાલો હવે મારે તો ગરમ પાણી થઈ ગયું છે. હું પહેલાં નાહી લઉં, પછી મિહિરને ઉઠાડું, પછી ચા નાસ્તો કરી. તૈયાર ને વાગવા આવ્યા તો 6:30. 6 વાગ્યામાં નીકળી જાઉં તો થઈ જાય એમ, મોડું થઈ જાય. ઉઠી જવાય 5 વાગે રોઈ થોડું મારો કઈ દે. હાલો, હું ટાટા જાઉં છું, બાબા જાઉં. આવજો કે કાંઈ નહીં, હાલો હવે તૈયાર તો થઈ ગયા. ફટાફટ પેલા નીકળી જાય. ના ને હજી તૈયાર થવાનું બંધ નથી થાય. બંધ થઈ ગયા. તો જો ગોંડલ પહોંચી ગયા. થોડીક વાર બ્રેક કરી. યામી બેન તો હા શું ભાવે છે વેફર? ઓલ્ડ છે ત્રીજો, બીજો ક્યાંથી હોય? પેલા ગોંડલ ઉભા રહ્યા, પછી હમણાં આગળ વચ્ચે યામીન પાણી પીવડાવવા ઉભા રહ્યા, તાને પાછા ઉભા રહ્યા. અને આને જો અહીંયા ધૂળ મળી ગઈ. ઊભી થઈ જા બેન, આ જાય ઘર નથી તને નવરા. હા, ધૂળ નાખી દો હાલો. અને આને ઠંડી ચડી છે, અને મને એવું બાનું કાઢે છે કે મારે ફાંકી નથી ને મોઢામાં, એટલે મને ઠંડી ચડી. એમ નથી કહેતા કે મારે ફાંકી ખાવીશ, ખોટા બાના ન કઢાય. એવી બધી ઠંડી નથી અમને. કાં નથી લાગતી? મને નથી લાગતી. મેં કાંઈ સ્વેટર નથી પહેર્યું. એક્ટિવા લઈ આવ્યા હોત તો હાકી લેત. આજો ખાખા ખોરાનું એમી ગાય જો ગાય.
જેનિસને ભૂખ લાગી, જેનિસ સફરજન ખાય છે. ચકી ચકી મમ્મ કાચે આકી કરે છે, આકી કરે છે, આકી 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 હાઉ હાઉ આઉ માતા જાતિ પાર્વતી ને પિતા મહાદેવા એક અનંત દયાવંત તારો ભુજાધારી એક અનંત દયાવંત તારે ફૂલ તારે ઓર તારે દેવા તારે ફૂલ તારે ઓર તારે દેવા લડું કા ભોગ લગે સંત કરે સેવા. તો જોવો પહોંચી ગયા હી માતાજીએ. અમારા જેનિસભાઈની માનતા છે. નથી તારાતું કા? હા, અંદરનું તો નહીં બતાવી શકું કારણ કે અંદર મનાઈ છે એટલા માટે. ખાલી બહારથી જોઈ લ્યો. તો જો માનતા પૂરી થઈ ગઈ, હવે ઘરે જવા હાટું નીકળવાનું છે. ફોનમાં બેટરી છે ને, હવે શૂટ થાય ન થાય હવે જોઈ. નકો પછી મળી ડાયરેક્ટ ઘરે જઈને બનાવો ગાયો કા ફાકી. શું કે ચાલુ જ છે ને એ તું વાગી રહી છે તમે આવતી રીતે અમે નીકળે તો એમાં કાંઈ નાખ જીગો હાકર નાખ નાથ દ્વારા પહોંચી ગયા છે અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હવે જઈએ મંદિરે. બજાર નાથ દ્વારા. જો નાથ દ્વારાનો કંઈક આવો વ્યૂ છે. નાથ દ્વારા પહોંચી ગયા છે દર્શન કરવા મંદિરના. આ ત્યાંની બજાર છે, મસ્ત બજાર છે.
ચાલો અમે હવે નાથદ્વારાથી નીકળી ગયા છે અને હવે મળીએ રણુજા ધામ. અંદર દર્શન કરવામાં મોબાઈલ નથી લઈ જવા દેતા, એટલે હું તમને બહારના જ વ્યૂ બતાવી શકીશ. શક્ય હશે તો અંદર લઈ જવા દેશે તો લઈ જશું, તો વ્યૂ બતાવીશ તમને. તો મળીએ આપણે રણુજા ધામ. જો ચા નાસ્તાનો હોલ્ટ કર્યો છે હોટલમાં. જાત્રાની મોજ જુઓ, ભજન કીર્તન ચાલે છે. આપણા પ્રસાદને ભેળવી દેવા. પ્રસાદી લઈ લેજો, પ્રસાદ ભેળવા પકડો. બુલેટ બાબા ઓમ બન્ના. બુલેટ વાળા દાદા કે બુલેટ ના દર્શન. ઓમ બન્ના બાબા મંદિર છે આ. રાજસ્થાનના. लोग आए हैं करने का जो हट थाकी गया है हमें क्योंकि आई कहीं नहीं रोवाट कुछ हमारा एक कदम करूँ 155-160 કિલોમીટર જેવી ગાડી આવી કે બહુ થાય તો હા ગરમી અનહદ હતી એટલે મારો ફોનની બેટરી પૂરી થઈ ગઈ એટલે આગળ કંઈ ભૂલ ન રહે. તો ચાલો મળીએ કાલે નવો વ્લોગ ચાલે. આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળી કાલે. બાય બાય.